એ બટકી આમ જોતો આ બધી એ તો કાળી હાડી પહેરી છે, નકરી કાળી. અટાણે તો ફેશન જ કાળી હાડીની છે નહીં? જેને જોવે એને કાળા જ કલરની હાડી ભાઈ. તું જો તું કાળું જ પહેરીને આવીશું. મીઠડી તું એક આવી કાળી હાડી લઈ લેજે. અટાણે ફેશન જ છે તો ફેશનની ફેશન ને તાર હાવ મરે ને તો એ કાયમાં તાર કામ લાગશે. હું તો કહું એક લઈ જ લેજે. ના એલી અમાર હગામાં કોઈ જોઈ ગયું હોય ને તો અમારે તો બધા વાતું કરે કે મુહૂર્તમાં એને કાળી હાડી ગુડી ફેશનની માએ. હાલો અંદર જઈને જોવી, બધી ઘણી બધી હારી હાડી હોય છે, બીજી જોવી આપણે. આવો આવો બેન, બેસો બેસો. બોલો બેન, શેના માટે જોઈએ છે સાડી? લગ્ન માટે, ચાંદલા માટે, સાબ માટે, શેના માટે બતાવું? એ ભાઈ આણામાં મૂકવા લેવાની છે એ રીતની કઈ ખારી હારી બતાવજો. અત્યારે જેમ ફેશન હાલતી હોય ને એવી બધી બતાવજો. પાછા જૂનવાણી માલ દેખાડતા નહીં, આણામાં મૂકવાની છે ને એટલે. હા બેન, તમને એકદમ લેટેસ્ટ વસ્તુ બતાવો, એક નંબર. એ ભૂરિયા ઓલું અત્યારે જે એક નવું પાર્સલ આવ્યું ને એમાંથી લઈ જો બેન. આ એકદમ લેટેસ્ટ પીસ છે, હજુ કાલ જ પાર્સલ આવ્યું. તમારી સામે જ ખોલું જોવો, એકદમ સરસ સાડી, ઓનલી વન પીસ. આ સાડી તમને બીજે એકેય દુકાનમાં જોવા ન મળે. પહેલું જ પાર્સલ મારી દુકાને આવે. મમ્મી મને આવો કલર જરાય ન ગમે. લાલ કલર પહેરો હોય તો ખૂટિયા વાહ્યા થાય. મને તો આ સાડી જરીકે ન ગમે. ભાઈ મને છે ને ઓલી રાજસ્થાની બાંધણી ન આવે ઈ બતાવો. આ રેવા દો. ઈ બેન તમે ન લઈ શકો હો, ઈ સાડી બહુ મોંઘી આવે, તમારા બજેટની બહાર છે ઈ વસ્તુ. ભાઈ પેલા બતાવો તો ખરા, ગમી જાય તો પછી અમે પાંચ પછી સામે ન જોવી, લઈ લેવી. લો હાલો બેન, આ તમારા રાજસ્થાની બાંધણી એકદમ મસ્ત પીસ છે હો બેન, એક નંબર. તમે ઓઢશો ને તો આમ હિરોઈન જેવા લાગશો. આમ જરાક માથે રાખીને અરીસામ જોવો તો ખબર પડશે, એક નંબર પીસ છે હો બેન. કલરની એ ગેરંટી તમારે ફૂલ કલર ન જાય. અને તમે ઓઢશો ને અંદર એટલી વખત તમને યાદ કરશો મારી દુકાનને. તમને જોઈને બીજા 5 જણાય પૂછશે તમને ક્યાંથી લાવ્યા એમ. બહુ મસ્ત પીસ છે બેન. હા હો, બહુ મસ્તીની લાગે છે. સારું ભાઈ, તો આ એકને સાઈડમાં રાખો અને એમાં બીજા કોઈ કલર હોય તો બતાવજો. હવે બીજી મને એક ઓલી કાંજીવરમ બતાવજો. એ અત્યારે બહુ બધા પહેરે છે ને એ ભૂરિયા ઓલું કાંજીવરમનું પાર્સલ લેતો હોય તો લો હાલો બેન. આમાં એક જ કલર આવે, લેટેસ્ટ કલર એક જ. રાખું ને સાઈડમાં? પણ ભાઈ તમે ભાવ તો કેતા જજો હારવાર. બેન તમે પૈસાની ચિંતા ન કરો, ભાવ તમ તમારે થઈ જાય. બીજું બોલો. મીઠડી બટા એક માર હાટું આવી લઈ લેવી, સારી લાગશે કા? માર ભોંખવા નહીં જોવી. અમથું મામાએ કીધું જ છે કે તને ગમે એવી લઈ લેજે, પૈસાની ચિંતા ન કરતી. તો મમ્મી તમે 10,000 વાળી લઈ લો ને, આપણે ક્યાં પૈસા દેવા? મામાને દેવા છે ને. ના બટા એટલો બધો ખર્ચો ન કરાવાય મામાને બસારાને. તો તમે ક્યાં જાજી બનો છો? એક જ તો છો, લઈ લો ને, ક્યાં ઘડીએ ઘડીએ લેવી તમારે? હાલો માર હાથ હાડ્યું તો થઈ ગઈ. એ ભાઈ હવે મને છે ને સણિયાસોળી બતાવી દો એટલે આ લુગડાનું એક કામ પતી જાય. એ બટકી તું લઈ લેજે એક સણિયાસોળી, મારા લગ્નમાં પહેરવા વટ પડશે હો. આપણે હંધાઈ કરતા હારી લેવાની છે. લાગુ જોઈએ કે તું મારી બેનપણી છો, દુલ્હનની બેનપણી. લો બેન, આ ખર્ચોળું તમારે પડશે 15,000 રૂપિયામાં. આમાં પહેરશો ને તો આમ ટોપ દેખાશો, એકદમ દીપિકા પાદુકોણ જેવા. અરે આટલું બધું મોંઘું? ના ભાઈ ના, મારે તો કરશોળું તો હા ઓછા બજેટનું જ લેવું છે. આટલું બધું મોંઘું નથી લેવું મારે. ઓછી પ્રાઇસ વાળું હોય ને એવું બતાવો મને તમારે. આ ટેડિયા મીડિયાને કેટલો પગાર આપતા હશે હે એલી? આ શેઠિયો તો જો નકરું કામ જ કરાય એની આગળ. એના પગ તો જો હા વિકાસ વગરના થઈ ગયા છે. મીઠડી તો અહીંયા તો મૂંગીને મેં ભૂંડી લગાડીશો. એ સાંભળી જશે ને તો ભૂંડી લગાડશો બધાને. સાની માની પડી રહે, જે કરવા આવ્યું હોય એ કરજે. જ્યાં અહીંયા પંચાયત જ કરતી હોય નકરી ગામ આખાની પંચાયતણી. પણ બેન ઓછી પ્રાઇસ વાળું તમને ગમશે નહીં. તમારી ચોઈસ સારી છે એટલે એ તમને નહીં ગમે. તમને મેં એક નંબરની વસ્તુ દેખાડી હોય. લઈ લેને મીઠડી બટા, ઘડીએ ઘડીએ ક્યાં લેવાનું હોય? એકવાર તો લેવાનું હોય, લઈ લેને. હા તો સારું મમ્મી, તમે કહો છો તો લઈ લઉં. કરી દો ભાઈ પેક. અને ભાવ હરખા મૂકજો પાછા હો, બીજી વાર અવાય એવું રાખજો પાછા. એ કાકી તમે એક ભારે હાડી લઈ લો ને, વટ પાડવાનો છે આપણે બધા. ઈ બધા તો બહુ હાઈફાઈ લોકો છે એટલે આપણે એમને ટક્કર આપવાની છે હો. એ ના ના મીઠડી બટા, મારે હમણાં જ મારા પૈન છોકરીને લગ્ન હતા ને તો મેં ઘણી બધી નવી લીધેલી જ છે. તો અત્યારે એવો ખોટો ખર્ચો નથી કરો, મારે રડે એમ જ છે. હાલો ભાઈ થોડીક ઉતાવળ રાખજો. આમાં હવે મારે છે ને હજુ મારે કેટલી ખરીદી કરવાની બાકી છે. મારે કટલેરી લેવાની છે અને સંપલે લેવાના છે અને ઘણું બધું બાકી છે એટલે થોડીક ઉતાવળ રાખજો હો. હા ભાઈ, હંધી વસ્તુનું છે ને બિલ બનાવીને મને આપી દો અને હરખું પેકિંગ કરજો. આના મૂકવાનું છે ને એટલે. હાલો મમ્મી આપણે હવે કટલેરીની દુકાને જાવી. પપ્પા બિલ સૂકવીને પછી આવશે. એમાં જાવી છે હો પપ્પા.